ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્ય એ આ ભારત દેશમાં વસતો કોઈપણ નાગરિક એ ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્ય બની શકે છે। છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા બનવાની અત્યારે હાલ પ્રોસિજર ચાલુ છે અને એ અનુસંધાને ભૂપેન્દ્રસિંહ ઝાલા એ જો પ્રાથમિક સદસ્ય તો હોય તો એ અમારી જાણમાં નથી। બાકી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી અને એમને જે કૃત્ય કરેલું છે, જે પ્રમાણે ટીવીમાં સમાચાર આવે છે, એની સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા છે નહીં। એમને જો એવું કોઈ કૃત્ય કરેલું હશે તો પોલીસની તપાસ ચાલુ છે અને આવનારા સમયમાં પોલીસ એની તપાસ કરી રહી છે। કેટલાક નેતાઓ સાથે પણ તેઓના ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફ્સ પણ વાયરલ થયેલા છે, તેવું પણ કહેવામાં આવે છે, ધારાસભ્યો હોય, મંત્રી હોય। આમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ દાખલે કોઈ પણ ધંધા સાથે સંકળાયેલો હોય અને એ જ્યારે પણ બોલાવે, જ્યારે ત્યારે એ બોલાવ્યા હતા એ સમયે એ કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા નહોતા અને એ સમયે એમના કોઈ પ્રોગ્રામમાં કોઈ પણ ધારાસભ્ય, કોઈ પણ સંસદ સભ્ય કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જો હાજરી આપેલી હોય તો એ ગુનાકૃત કૃત્ય બનતું નથી। બીજેડ ગ્રુપનું છેલ્લા 3 દિવસથી ન્યૂઝ ચેનલ દ્વારા અને ન્યૂઝ દ્વારા જાણવા મળેલ છે કે એને 6,000 કરોડ રૂપિયાનું સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની અંદર બહુ મોટું કૌભાંડ કર્યું છે। ઘણા સમયથી લોકોની જોડે જે ચર્ચા ચાલતી હતી કે ભાઈ આ બીજેડવાળા 7%, 6%, 3 વર્ષે પૈસા ડબલ કરી આપે છે, એમ કરી અને એજન્ટો દ્વારા એમને ઘણા શિક્ષિત વર્ગ, શિક્ષકો, ગરીબો અને ઘણા ખેડૂતોએ તો પોતાની જમીનો જે વેચી હોય એના પણ પૈસા આ જ કંપનીની અંદર એ લોકોએ લાલચમાં રોક્યા છે। અમે ઘણા ટાઈમથી જોતા હતા કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી હોય કે એમના ધારાસભ્યો હોય કે આગેવાનો હોય તો એ લોકો પણ બીજેડનું જે ફંક્શન હોય એ ફંક્શનની અંદર પોતે પણ હાજરી આપે અને એની અંદર બીજેડ કંપનીને અને બીજેડ ગ્રુપની એટલી બધી વાહવાહ કરતા હતા કે જેના વિડીયો પણ અમે આજે જોયા છે કે ભાઈ બાયડ તાલુકાના ધારાસભ્યનો વિડીયો પણ આજે માર્કેટમાં આવ્યો છે। આ હિસાબે એવું લાગે છે કે સત્તાધારી પાર્ટીના હાથ જો હોય તો જ આટલા 6,000 કરોડ રૂપિયા સુધીનું જ્યારે લોકોનું કલ્યાણ થતું હોય આ જિલ્લાની અને ઉત્તર ગુજરાતમાંથી, તો હું માનું છું ત્યાં સુધી સરકારે આની ઉપર પૂરેપૂરો જેટલું બને એટલું લોકોના પૈસા છે એ ટૂંક સમયમાં જ પરત અપાવવા જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવનાર દિવસોની અંદર આવા કોઈ લેભાગુ માણસો ફરીથી ઊભા થાય નહીં અને લોકોને છેતરવાનો ધંધો કરે નહીં। કોના છુપા આશીર્વાદ હોઈ શકે, આપને શું લાગે છે? ચાલુ સરકારના મંત્રી હોઈ શકે છે, ચાલુ સરકારના ધારાસભ્યો હોઈ શકે છે, ચાલુ સરકારના આગેવાનો હોઈ શકે છે। કારણ કે બીજેડ ભૂપેન્દ્રસિંહની આજે પણ આપણે જો ફોટો જોઈએ તો ભાજપનો ખેસ પહેરેલો હોય છે, ભાજપની ટોપી પહેરેલી હોય છે। એમને લોકસભાની અંદર પણ અપક્ષમાં ફોર્મ ભરેલું, પણ ચાલુ સત્તાધારી પાર્ટીનો કોઈ કારણોસર એમને ફોર્મ પાછું ખેંચ્યા પછી એમને જાહેરમાં મોડાસાની અંદર અને હિંમતનગરમાં પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભાજપના અધ્યક્ષની રૂબરૂમાં એમને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। જે રીતે પ્રાથમિક માહિતી આવી છે ને સીઆઈડી ક્રાઇમે જે પ્રથમ એમની પ્રેસ કરીને જાણ કરી છે માધ્યમોને, એમાં 6,000 કરોડનું આ કૌભાંડ આશરે 14,000 કરતાં વધુ રોકાણકારોને જે એના મુખ્ય એજન્ટ પકડાયો છે એને આપેલી પ્રાથમિક માહિતી ઉપરથી છે। લાભાર્થી કેટલા છે એની વિગત તો તપાસ થશે ત્યારે જ બીજા કૌભાંડોની જેમ એ પણ પેટીમાં બંધ થઈ જશે તો ખબર નહીં। અને જ્યાં લગી સવાલ છે, આપે કીધું તે પ્રમાણે ત્યાંના તે વિસ્તારના ધારાસભ્યશ્રીએ પણ 1 ના 2 ને 2 ના 4 ના નિષ્ણાત કીધી હતી, ત્યારે મંત્રી ને તંત્રી ને સંત્રી બધા હાજર હશે સમારંભમાં। એક તરફ ગુજરાત વધુમાં વધુ દેવાદાર રાજ્ય તરફ જતું જાય છે અને જો આમની સ્કીમ જે અત્યારે સ્કેમ તરીકે બહાર આવી છે પણ એમની નિષ્ણાત સેવા હોય તો સરકારે તો શું આવા નિષ્ણાતોની સેવા ન લેવી જોઈએ? તો પછી ગુજરાત દેવા મુક્ત થાય।
ગુજરાતના ખરેખર એમની આગળ એટલી બધી ન્યાયપ્રિય વ્યવસ્થા હોય, જે બેન્કિંગ નેશનલાઇઝ બેંક કરતાં ઓછું વ્યાજ આપે, જે કોઓપરેટિવ કરતાં ઓછું વ્યાજ આપે અને વધારાના કેટલાય મોટા ફાયદા આપે, વિશિષ્ટ સેવાઓ આપે અને અનેક ગણું ઊંચું વળતર આપે, એટલે તો એ લોકો સંપૂર્ણપણે આપના માધ્યમમાં પણ આવી ગયું. એ વાત હું નાની જેટલે રિપીટ કરીશ કે ઓફિશિયલી સ્ટેમ્પ પેપર ઉપર લખી આપવામાં આવતું હતું કે તમને કેટલા વળતરના કેટલા પ્રકારના ફાયદાઓ છે. હિંમત જુઓ તમે, આ હિંમત જ દેખાડે છે કે ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદ વિના, સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ ગુજરાતના નાગરિકોને લૂંટવાનો જે કારોબાર ચાલ્યો, એમના આશીર્વાદ વિના શક્ય બને નહીં. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે 6,000 કરોડ કરતાં પણ આંકડો ઊંચો જશે, પણ સરકાર પ્રમાણિકતાથી અને સાચા અર્થમાં એકાદ પૂરતું, આમ તો કાંડ ને કૌભાંડ એ ભાજપા સરકારની ઓળખ છે, પણ તેમ છતાં એકાદા કાંડમાં આ બીજે સોલ્યુશનવાળામાં પણ દાખલારૂપ રીતે કાર્યવાહી કરવામાં આવે તો મને એમ લાગે છે બહુ બધા મોટા માથાઓ આના લાભાર્થી છે. નાના લોકો તો પોતાના પરિવારની કંઈક મહત્ત્વ માટે લોભ લાલચમાં આવીને એમને રોકાણ કર્યું હશે, પણ જે મોટા મોટા લાભાર્થીઓ છે, જે બારોબાર વગર રોકાણના સીધા રાજકીય રક્ષણ આપવાના જે લાભાર્થીઓ છે, એ લાભાર્થીઓના નામ જો ખુલે તો સમગ્ર ગુજરાતમાં અનેક મંત્રી અને અનેક સંત્રીઓએ ઘરે બેસવું પડે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુનઃ માંગ કરીએ છીએ કે આ બીજે સોલ્યુશન તો એક કૌભાંડ આવ્યું, રાજ્યના અનેક મહાનગરોમાં આ પ્રકારના કૌભાંડ ચાલે છે. ગુજરાતમાં આર્થિક ગુનાખોરીનો આંક આસમાને છે અને ભાજપાનો ખેસ પહેરીને આવા છેતરપિંડી કરનારા તત્વો બેકાબૂ રીતે ગુજરાતમાં પોતાની લૂંટનો કારોબાર સુવ્યવસ્થિત રીતે ચલાવી રહ્યા છે. ત્યારે ગૃહ વિભાગ ચમરબંધીને છોડીશું નહીં એવા નિવેદન કરવાને બદલે એકાદ ચમરબંધીને પકડે તો મને એમ લાગે છે કે ગુજરાતના નાગરિકોને થોડીક રાહત થશે. એનો આજ દિન સુધી કાંઈ પતો નથી. ગુજરાતની અંદર કોઈ પણ માણસ વ્યાજનો ધંધો કરે, વ્યાજ ઉપર નાના ધીરધારનો, તો એની માટે લાયસન્સ લેવું પડે. ગૃહ રાજ્યમંત્રી શ્રી તો કાયમ કહેતા હોય છે કે અમે એની ઉપર મોટી ધોંસ બોલાવી છે, અમે બધું કરવાના છીએ. આ તો ખુલ્લેઆમ વ્યાજનો ધંધો હતો. આના લાયસન્સ હતા કે નહોતા, ભાજપાનો ખેસ હતો, પણ સત્તાવાર કોઈ લાયસન્સ હતું? તેવા સંજોગોની અંદર નાના રોકાણકારના પૈસા ડૂબાનાર આવા અનેક લોકો પોન્જી સ્કીમના નામે એ સુરતમાં હોય, અમદાવાદમાં હોય, રાજકોટમાં હોય કે અત્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ગાજેલું એ સાબરકાંઠાની અંદરનું બીજે સોલ્યુશનનું હોય. આ તમામ બાબતોની અંદર આ માત્ર આપણે આ ઝાલા પૂરતું સીમિત નથી. આ કૌભાંડ હું જવાબદારીપૂર્વક કહું છું, ભાજપાના આશીર્વાદ વગર, સરકારના સંત્રી અને મંત્રીના આશીર્વાદ વિના આ સિસ્ટમેટિક લૂંટનો કારોબાર ચલાવવામાં આવ્યો છે. અને આ લૂંટના કારોબારીઓના લાભાર્થીઓ જે હોય, છેતરાયા છે એને ન્યાય મળે અને જે લોકો ગોઠવણમાં ભાગીદારીમાં હતા એ તમામ સામે ભાજપા સરકાર જો નીતિને નિયત સાફ હોય તો દાખલારૂપ કામગીરી કરે. મહેરબાની કરીને મંત્રી શ્રી, ગૃહ રાજ્યમંત્રી શ્રી અને પ્રવક્તા મંત્રી શ્રી આવીને હજી સુધી કીધું નથી. અપેક્ષા રાખીએ છીએ, ખ્યાતિમાં પણ નથી બોલ્યા. કેમ નથી એમની ખ્યાતિ પરકાષ્ઠાએ હશે? આમાં પણ હજી સુધી એવો બોલ્યા નથી કે ચમરબંધીને છોડીશું નહીં. તો ચમરબંધીને પકડાશો ક્યારે અને ક્યારે પકડશો? અને ભીખુસિંહ ઝાલા સાથેના, ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથેના કોણ લાભાર્થી છે ભાગીદારી હિસ્સેદારીમાં, તેની પણ CID ક્રાઇમ તપાસ કરે. તમામ લોકોના કોલ ડિટેલથી સામાન્ય માણસને, સાબરકાંઠાની અંદર સામાન્ય માણસને ખબર છે કોણ લોકોની અવરજવર હતી. નાના માણસને તો પોલીસ સુરાતન દેખાડે છે. નાના લોકોને તો પોલીસ વિઝ્યુઅલ સ્પેશિયલ આપે છે કે જો ચાલવા દેવાનો ન આવ્યો તો આર્થિક ગુનેગાર સામે પોલીસ તંત્ર અને ખાસ કરીને ભાજપાની સરકાર કેવા પગલાં લે છે
તે ગુજરાત અને ગુજરાતીઓ જાણવા માગે છે. સર, મને મુદ્દા સામે આવ્યા છે. એક છે તે બોલવા તૈયાર નથી, ફરિયાદ આપવા તૈયાર નથી, તમામ લોકોએ મૌન સેવ્યું છે. શું થવું જોઈએ આખા કેસની અંદર, કેવી રીતે જુઓ છો? ગુજરાતમાં જે કોઈ પ્રકારની ફરિયાદો આવે, મોટું કૌભાંડ થાય ત્યારે રોકાણકારોને ડર લાગે છે. આપણે જોયું છે કે અનેક વખત અનેક ગુનામાં ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે એ ગુનેગાર હોય તે પ્રકારનું વર્તન થાય છે. એટલે કે ભોગ બનનારને એવા પ્રશ્નો પૂછવામાં આવે, તમે ક્યાંથી પૈસા લાવ્યા હતા, કઈ રીતે તમે અહીંયા ગયા હતા. હકીકતે તો આરોપીને બરાબરની રિમાન્ડ લેવાની હોય, એની બદલે ફરિયાદીની રિમાન્ડ લેવામાં આવે. એના કારણે અનેક રોકાણકારો સામે નથી આવતા અને એના કારણે જ આવા છેતરપિંડી કરનારાઓ, પોન્જી સ્કીમ ચલાવનારાઓ બે રોકટોક ગુજરાતમાં લૂંટનો કારોબાર ચલાવે છે. ત્યારે હું પુનઃ માંગ કરું છું કે સરકારે પોતે સામેથી આવીને આવી પોન્જી સ્કીમના 6,000 કરોડના મોટા સ્કેમમાં જો સરકારની નીતિ અને નિયત સાફ હોય અને એમને એમ હોય કે ગુજરાત અને ગુજરાતીઓને ન્યાય આપવા માગે છે એકાદ કાંડમાં, તો એમને તાત્કાલિક પણ એક નંબર જાહેર કરીને તમામ રોકાણકારોની ફરિયાદ સામેથી લેવી જોઈએ. જે સંતરી અને મંત્રીઓના આશીર્વાદથી આ કૌભાંડ ચાલ્યું હોય તેની પણ વિગતો એમને જાહેર કરવી જોઈએ. હું પુનઃ એ વાતનો ઉચ્ચાર કરું છું કે સંતરી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ બીજેડ સોલ્યુશને 6,000 કરોડનો લૂંટનો કારોબાર શક્ય નથી. અને આ ખુલ્લેઆમ લૂંટનો કારોબાર હતો, આ ખાનગીમાં નહોતો. એટલે ખુલ્લેઆમ લૂંટમાં જે ખેલ કરનારાઓ છે, નાના રોકાણકારો ડૂબ્યા, હેરાન પરેશાન થયા, એમની જીવનમરણની મૂડીઓ એમાં જતી રહી, અનેક લોકો ભોગ બન્યા. અને જે મોટા લાભાર્થીઓ છે એ લોકો અત્યારે આનંદ અનુભવી રહ્યા હોય ત્યારે સરકારની સીધી જવાબદારી બને છે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીની સીધી જવાબદારી બને છે કે રોકાણકારો, નાના રોકાણકારો ભોગ બન્યા છે એની ઉપર મૃદુ રીતે આપ એમની પ્રત્યે સંવેદનશીલતા દાખવો અને બીજે સોલ્યુશનના લૂંટના કારોબાર ચલાવનાર સામે મક્કમ પગલાં લ્યો. તો જ આપની છાપ જાહેરાતોમાં મૃદુ અને મક્કમ કહેવાને બદલે હકીકતમાં ગુજરાત અને ગુજરાતીઓ મૃદુ અને મક્કમ ગણશે. ઓલા સબંતર વિગતો સાથે મૂક્યું છે. સ્વાગત સમારોહના ફોટા છે, અન્નનાગરિક પુરવઠા ભીખુસિંહ છે, ત્યાં લગી તો સમજી શકાય કે વરિષ્ઠ નેતાઓને બોલાવે કેમ્પસના ઉદ્ઘાટનમાં. રજનીભાઈ પટેલ ભાજપાના મહામંત્રી તે પણ ઉદ્ઘાટનમાં છે. દેશના પ્રધાનમંત્રીને બીજે સોલ્યુશન તરફથી સરસ મજાની પદયાત્રા માટેનો વિસામો, ભલે લોકોનું ઉઠમણું કરી ગયો, રફુ ચક્કર થઈ જાય, એ હવે આવે છે સૌથી મોટામાં મોટી વાત. આ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન હિંમતનગર હવે બીજે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયું. 18 જાન્યુઆરી 2024 ગુરુવારે આ ઉદ્ઘાટન સમારંભમાં આ સંપૂર્ણ કેમ્પસ ખરીદવામાં આવ્યું. નાના રોકાણકારોના પૈસાથી બધા એકત્ર થયા. વિકાસ કેટલો જોરદાર, સુપર ડુપર જતી है. અને પહેલાં એના સમારંભના અધ્યક્ષ કોણ છે? CR પાટીલ, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ ને કેન્દ્રીય મંત્રી. મુખ્ય મહેમાન શિક્ષણ મંત્રી, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક રાજ્યમંત્રી કૌશલ્યબા કુંવરબા, પ્રદેશ ઉપાધ્યક્ષ. અને હવે તમને આવે બાકીના એમના નેતાઓ. A to Z, બીજેડનું તમામ છે, પણ A to Z લોકો ભાજપના બોલાવ્યા. અને હજી ભાજપા એમ કહે છે કે અમારે એમની સાથે આવી તો જાહેર જીવનમાં હોય. હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેર્યા પછી લૂંટના કારોબારના કારણે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી આ લૂંટના કારોબાર, એટલે કે તમે ગળામાં ખેસ ભાજપાનો નાખો અને લૂંટનું લાયસન્સ લો. આવા અનેક ભીખુસિંહ ઝાલાઓ ગુજરાતમાં કારોબાર કરે, પકડાય એટલે સાહેબ હાથ ઊંચા કરી દે. પણ હકીકતમાં ગુજરાતનો સામાન્ય નાગરિક લૂંટાઈ રહ્યો છે. આ એવા લોકો લૂંટાઈ રહ્યા છે કે જેને નાની એમથી પોતાના પરિવારની દીકરીનો પ્રસંગ થશે, મને થોડાક પૈસા વધુ મળશે, એવી લોભ લાલચમાં આ પ્રકારની સ્કીમોમાં આવે. અને આ સ્કીમ બંધમાં નહોતી ચાલતી, ખુલ્લેઆમાંની ઓફિસો, મંત્રીઓ અને સંત્રીઓ એમની આ જતા હતા. અને ભાઈ ભીખુભાઈ ઝાલા બીજે સોલ્યુશનના, એ પણ મંત્રી અને સંત્રીની આ સારો એવો વ્યવહાર હતો. આ વ્યવહારના તાર ક્યાં સુધી સંકળાયેલા છે?
આ તંત્રની અંદર ક્યાં ક્યાં સંત્રી ને ક્યાં ક્યાં મંત્રી ભાગીદાર છે અને આ લાભાર્થી કોણ છે? લૂંટાયો સામાન્ય નાગરિક, રોકાણકાર.